નદીનું ગામ છું, શ્રી કૃષ્ણની નગરી અને સુદામાનું ધામ છું. હા, હું ગુજરાત છું. અહીં બરડો, બારાડી, કચ્છ અને વાગડ, અરે ઝાલાવાડ, ચરોતર, સોરઠ ને ગોહિલવાડ, વળી ખંભાતનો ખાત છું. હા, હું ગુજરાત છું. અહીં અડાણી, અંબાણી ને છોટુભાઈ પુરાણી, અરે નર્મદ, કલાપી ને ઝવેરચંદ મેઘાણી, આવા જગમગતા તારલાઓનું ખુલ્લું આસમાન છું. હા, હું ગુજરાત છું. અહીં ફાફડા, જલેબી, થેપલા ને ઢોકળા, બાલાજીની વેફર ને ગોપાલના ગાંઠિયા, ખાવાના શોખીન માટે ચા બારે માસ છું. હા, હું ગુજરાત છું. અહીં પાર્થિવ, પઠાણ, તો વળી દાંડિયા ને પાંડિયા, તો કોઈ આબુ અને દીવ જઈ ખાય છે ગુલાટિયા. મોજ છું, મસ્તી છું, જોશ ભરપૂર છું. હા, હું ગુજરાત છું. પાનના ગલેથી ઇકોનોમી સમજાવું છું, અજાણ્યા હોય તો એ ઘેરે ખવડાવું છું, અને વાંધો પડે તો પછી ખૂબ રોવડાવું છું. દિલદાર છું, દાતાર છું, અને આઠેય પોર આનંદ છું. હા, હું ગુજરાત છું. દક્ષિણમાં ચોમાસે જળબંબાકાર થાવું છું, ઉનાળે ઉત્તરમાં પરસેવેથી નાવું છું, તો પશ્ચિમના દરિયાકાંઠે ક્યારેક વાવાઝોડું થાવું છું, અને ગાંડી ગીરમાં હાવજોની ડણકો સંભળાવું છું, અને કચ્છડો તો હું બારે માસ કહેલાવું છું. હા, હું ગુજરાત છું. હું મોજ, મસ્તી, મનોરંજન અને માહિતી છું. ક્યારેક આવા વિડીયો બનાવીને એકલો જ અરખાવું છું. હા, હું મોજે ગુજરાત છું. હા, હું ગુજરાત છું. આ તો એક પત્તું જ ફેરવ્યું હતું, આખી કિતાબ હજી બાકી છે. એટલું વિશાળ છે આપણું ગુજરાત. અને આજે ગુજરાત સ્થાપના દિવસ છે, એટલે આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. 1 મે 1960ના દિવસે આ ગુજરાત બન્યું હતું. શ્રી વલ્લભ